રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલના તમામ દર્શકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. એપ્રિલ 2026નો મહિનો દસ્તક દઈ રહ્યો છે, ત્યારે વૃષભ રાશિ બહુના જાતકો માટે આ મહિનો ગ્રહ નક્ષત્રોની ચાલ મુજબ કેવો પરિવર્તનશીલ રહેશે? શું આ મહિને તમારા અટકેલા કાર્યો પૂરા થશે? તમારી આર્થિક ઉન્નતિના દ્વાર ખુલશે કે પછી સાવધાની રાખવી પડશે? તો ચાલો જાણીએ એપ્રિલ 2026નું અત્યંત વિગતવાર માસિક રાશિફળ. એપ્રિલ 2026 માસિક સારાંશ અને ગ્રહ દશા. વૃષભ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો મિશ્ર ફળદાયી રહેશે. મહિનાની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારે ભાગ્ય કરતાં મહેનત પર વધુ ભરોસો રાખવો પડશે. જો કે મહિનાના ઉત્તરાર્ધમાં સ્થિતિ સુધરી શકે છે. તમને માનસિક શાંતિનો અનુભવ થશે. ધીરજ એ આ મહિને તમારું સૌથી મોટું શસ્ત્ર સાબિત થશે. કારકિર્દી, નોકરી તેમજ વ્યવસાય. નોકરિયાત વર્ગ માટે આ મહિને કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધી શકે છે. તમારી કાર્યક્ષમતાની કસોટી થશે. ઉપરી અધિકારીઓ તમારા કામની ઝીણવટભરી નજર રાખી રહ્યા છે, તેથી કોઈ પણ પ્રોજેક્ટમાં બેદરકારી ન રાખવી. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાયિક વર્ગ માટે, વેપારી મિત્રો માટે આ મહિનો નવી તકો લઈને આવશે. જો તમે ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે. નવા રોકાણ કે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે 15 એપ્રિલ પછીનો સમય વધુ અનુકૂળ રહેશે. બજારમાં તમારી સાંખ વધશે, પરંતુ પ્રતિસ્પર્ધીઓથી સાવધ ખાસ રહેવું. આર્થિક સ્થિતિ તેમજ રોકાણ. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવવાળો રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે, પરંતુ તેની સામે આકસ્મિક ખર્ચાઓ પણ લાઈન લગાવીને ઊભા રહેશે. ધ્યાન આપવા જેવી બાબત જોઈએ તો લક્ઝરી પાછળ કે બિનજરૂરી યોજનામોત્સવ પાછળ ખર્ચ કરવાથી ખાસ બચવું. રોકાણ. શેર બજાર કે રિયલ એસ્ટેટમાં લાંબા ગાળાનું રોકાણ ફાયદાકારક રહેશે, પરંતુ ટૂંકા ગાળાના જોખમોથી દૂર રહેવું. જૂના કોઈ રોકાણમાંથી તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે. પ્રેમ સંબંધ તેમજ કૌટુંબિક જીવન. પ્રેમ સંબંધો. જે લોકો સિંગલ રહે છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે આ મહિનો રોમેન્ટિક રહેશે. નાની મોટી ગેરસમજોને વાતચીત દ્વારા ઉકેલી લેવી. મૌન રહેવાથી અંતર વધી શકે છે. પરિવાર, કૌટુંબિક દ્રષ્ટિએ સમય સારો રહેલો છે. સંતાનોની પ્રગતિ જોઈને મન હરખાઈ જશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું તેમજ તેમની સાથે સમય વિતાવવો, જે તમને માનસિક હળવાશ અપાવશે. શિક્ષણ તેમજ વિદ્યાર્થી જગત. વિદ્યાર્થી મિત્રો માટે એપ્રિલ મહિનો એકાગ્રતાની કસોટી સમાન રહેલો છે. સોશિયલ મીડિયા કે અન્ય મનોરંજનના સાધનો દ્વારા ધ્યાન ભટકાવી શકે છે. જો તમે વિદેશ જઈને ભણવાનું વિચારી રહ્યા છો તો ડોક્યુમેન્ટેશનના કામમાં સફળતા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારાઓ માટે પુનરાવર્તન, રિવિઝન પર વધુ ભાર મૂકવો. સ્વાસ્થ્ય તેમજ જીવનશૈલી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે થોડું સજાગ રહેવું પડશે.
બદલાતી ઋતુની અસર તમારા શરીર પર પડી શકે છે. પેટની સમસ્યા થઈ શકે છે. ખાનપાનમાં સંયમ રાખવો, બહારનું મસાલેદાર ખાવાનું ટાળવું ખૂબ જ હિતાવહ છે. માનસિક તણાવ, કામના બોજને લીધે માથાનો દુખાવો કે અનિદ્રા જેવી સમસ્યા થઈ શકે છે. ઉપાય જોઈએ તો રોજ સવારે 15 મિનિટ પ્રાણાયામ તેમજ હળવી કસરત કરવાથી આખો દિવસ તમે ઉર્જાવાન રહેશો. વિશેષ ઉપાય રેમેડી ફોર પ્રોસ્પેરિટી. એપ્રિલ મહિનાને વધુ શુભ બનાવવા માટે વૃષભ રાશિના જાતકોએ નીચે મુજબના ખાસ ઉપાયો કરવા જોઈએ. શુક્રવારનું વ્રત. દર શુક્રવારે માતા લક્ષ્મીની ઉપાસના કરો અને તેમને સફેદ મીઠાઈનો ભોગ ધરાવો. મંત્ર જાપ જોઈએ તો ઓમ સુમ શુક્રાય નમઃ. ઓમ સુમ શુક્રાય નમઃ. આ મંત્રની એક માળાનું રોજ કરવી. ગાયને ગોળ તેમજ લીલું ઘાસ ખવડાવવાથી તમારા અવરોધો દૂર થશે. સફેદ વસ્તુઓ જેવી કે ખાંડ, દૂધ કે સફેદ વસ્તુનું દાન કરવું શુભ રહેશે. મહત્ત્વની તારીખો જોઈએ તો શુભ તારીખો 5 એપ્રિલ, 11 એપ્રિલ, 18 એપ્રિલ, 24 એપ્રિલ તેમજ 30 એપ્રિલ. આ તારીખોમાં કરેલા કાર્યોમાં સફળતાની શક્યતાઓ વધુ રહેલી છે. ખાસ સાવચેતી રાખવા જેવી તારીખો 9 એપ્રિલ, 15 એપ્રિલ તેમજ 27 એપ્રિલ. આ તારીખોમાં વાહન ચલાવતી વખતે અને બોલતી વખતે સાવધાની ખાસ રાખવી. આજનો સુવિચાર પ્રિય દર્શક મિત્રો, ધીરજ અને સખત મહેનત એ બે એવી અદૃશ્ય ચાવીઓ છે જે નસીબના બંધ તાળાને પણ ખોલી શકે છે. ભક્તિ વેદિકાના પ્રિય દર્શક મિત્રો, જો તમને આ માસિક રાશિફળ ગમ્યું હોય અને તમારા જીવનમાં ઉપયોગી સાબિત થયું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે આ વિગતવાર રાશિફળ શેર પણ કરજો, જેથી તેઓ પણ સાવધ રહી શકે. જ્યોતિષ, ભક્તિ અને ધર્મને લગતી આવી જ સચોટ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન ભોળાનાથ અને માતા લક્ષ્મી આપ સૌનું કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે.